Hello students, good morning. We completed our chapter number 13. चैप्टर नंबर 13 उसमें क्या था? उसमें वो क्या था? मुद्दा पर से स्टोरी राइटिंग, बराबर स्टोरी राइटिंग था। तो आई होप आप सबने स्टोरी ऐसे अच्छे से पढ़ ली होगी, अदरवाइज फॉर योर प्रैक्टिस आपने लिखी भी होगी। आई डोंट नो व्हाट यू डू, आई जस्ट टेल यू, ओके। सो वो जो हमारी स्टोरी थी वो कैसी थी, बराबर। હવે ધીમે ધીમે તમે જેમ જેમ મોટા સ્ટાન્ડર્ડમાં આવો છો તેમ તેમ તમારે એવું ઘણું બધું લખવાનું આવશે. અત્યાર સુધી એસે લખવાના આવતા હતા, બરાબર, પરંતુ હવે મુદ્દા પરથી એટલે કે પોઈન્ટ પરથી વાર્તાઓ લખવાની આવશે. વાર્તા એટલે કે સ્ટોરી રાઇટિંગ આવશે, બરાબર. તો હવે આજે આપણે જે છે આજનું ચેપ્ટર આપણું છે એ છે, સોરી ચેપ્ટર નથી પણ આજે આપણે ગ્રામર શીખીશું. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ગ્રામર. તો એમાં છે એડજેક્ટિવ, બરાબર. એડજેક્ટિવ જેને ગુજરાતીમાં આપણે વિશેષણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? એડજેક્ટિવ. ADJECTIVE એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. નીચેના શબ્દ સમૂહો વાંચો અને લીટી દોરેલા શબ્દને સમજો, બરાબર. તો અહીંયા શું કરવાનું છે કે આ જે આપણને સેન્ટેન્સ આપ્યા છે, શબ્દ સમૂહ આપ્યા છે, તો એને શું કરવાનું છે? વાંચવાનું છે, રીડ કરવાનું છે, અને જે બી વર્ડ પર અંડરલાઇન કરી છે એ જે વર્ડ છે એને સમજવાનું છે. તો ફર્સ્ટ છે ભૂરું આકાશ, ભૂરું આકાશ. સેકન્ડ છે 10 ચકલીઓ, 10 ચકલીઓ. રાતી ગાય, રાતી ગાય. તો હવે જુઓ બ્રેકેટમાં શું આપ્યું છે? ભૂરું આકાશ. તો બ્રેકેટમાં શું છે? આકાશ કેવું? ભૂરું, બરાબર. આકાશ છે પણ કેવું છે? ભૂરું છે. તો આકાશ એટલે કે સ્કાય, બરાબર. તો અને ભૂરું એટલે કે બ્લુ. આકાશ છે પણ કેવું છે? ભૂરું છે. ખાલી આકાશ નથી લખ્યું પરંતુ લખ્યું છે ભૂરું આકાશ. એટલે એ શું છે? વિશેષણ, બરાબર. એના શબ્દના અર્થમાં શું કરે છે? વધારો કરે છે, બરાબર. શબ્દના અર્થમાં વધારો કરે છે, એને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. આકાશ તો છે, ખાલી આપણે કહીએ કે જુઓ આકાશ, આકાશ, પરંતુ એમ કહીએ કે ભૂરું આકાશ. આકાશ છે પરંતુ કેવું છે? ભૂરું છે, બરાબર. શબ્દના મિનિંગમાં વધારો કર્યો, અર્થમાં વધારો કર્યો, બરાબર. તો એને શું કહેવાય? વિશેષણ એટલે કે એડજેક્ટિવ. પછી છે 10 ચકલીઓ. ચકલી એટલે કે સ્પેરો, બરાબર. તો 10 ચકલીઓ. ચકલીઓ તો છે, સ્પેરોસ છે પણ કેટલી છે? 10 છે. શું કેટલી છે? 10 છે. તો એમાં પણ શું છે? 10 જે છે એ શું, એને શું કહેવાય? વિશેષણ, બરાબર. એટલે કે એડજેક્ટિવ કહેવાય. રાતી ગાય. ગાય છે પણ કેવી છે? ગાય કેવી? તો રાતી, રાતી ગાય, બરાબર. ચકલીઓ, સ્પેરો કેટલી છે? બરાબર 10 છે. કેટલી છે? 10 એટલે કે 10. ગાય કેવી છે? રાતી છે, બરાબર. જેને શું કરે છે કે એના શબ્દમાં એટલે કે એના મિનિંગમાં વધારો કરે છે. હવે જોઈએ તો ઉપરના શબ્દ સમૂહમાં લીટી દોરેલા શબ્દો નામની વિશેષતા દર્શાવે છે, બરાબર. ઉપરના શબ્દ સમૂહોમાં એટલે કે આમાં લીટી દોરેલા શબ્દ એટલે કે જેના પર અંડરલાઇન કરે છે એવા વર્ડ, તો એ શું કરે છે? નામની વિશેષતા દર્શાવે છે. તેથી તે વિશેષણો કહેવાય, બરાબર. આ જે બધા શબ્દ છે જેના પર આપણે અંડરલાઇન કર્યું છે એ શું કરે છે કે નામની વિશેષતા દર્શાવે છે, એટલે એને શું કહેવાય? વિશેષણો. નામ પહેલાં આવતા અને નામના આકાર, રંગ, ગુણ, માપ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે, બરાબર. તો વિશેષણ કોને કહેવાય? તો નામના, બરાબર. નામ પહેલાં આવતા, બરાબર. એટલે કે કોઈ બી નામ છે તો એના પહેલાં આવતા કોઈ બી નામ છે તો એનો આકાર એટલે કે એનો શેપ, રંગ, કલર, એનો ગુણ, માપ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે, બરાબર.
વિશેષણ કોને કહે છે? તો નામ પહેલાં આવતા અને નામના આકાર, રંગ, ગુણ, માપ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. બરાબર. ફરી એક વખત વિશેષણ કોને કહે છે? તો નામ પહેલાં આવતા અને નામના આકાર, રંગ, ગુણ, માપ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. હવે વિભાગ સેક્શન આપ્યું છે, એમાં શું છે કે જોડકા જોડો. મેચ ધ ફોલોઈંગ. તો ફર્સ્ટ શું છે? મહેલ એટલે કે પેલેસ. તો મહેલ 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 કેવો? બરાબર. એટલે એમાં શું થશે? મહેલ કેવો? તો મહેલ મોટો. મહેલ મોટો. મધ મધ કેવું છે? તો મધ મીઠું છે. બરાબર. નામમાં શું કરે છે? એમાં અવસ્થા દર્શાવે અને વિશેષણ કરે છે. બરાબર. વિશેષતા દર્શાવે છે. બરાબર. મધ છે પણ મધ કેવું છે? મધ મીઠું છે. એની વિશેષતા છે, એની ખાસિયત છે, એની ખૂબી છે, જે દર્શાવે છે. બરાબર. એટલે એને વિશેષણ કહેવાય. મધ તો છે પરંતુ કેવું છે? મીઠું છે, સ્વીટ છે. બરાબર. મધ એટલે કે હની. કેવું છે? મીઠું છે. મિત્ર. તો મિત્ર કેવો? મૂર્ખ. એ એની વિશેષતા છે, એની ખૂબી છે. મિત્ર છે, મિત્ર એટલે ફ્રેન્ડ. મૂર્ખ છે. કેવો છે? મૂર્ખ. મૂર્ખ એટલે કે ફૂલિશ, ફૂલ. તો મિત્ર મૂર્ખ. ચા. ચા તો છે પણ ચા કેવી છે? ગરમ. નામમાં વિશેષતા આવી. ચા છે, ચા કેવી છે? ગરમ છે. કપડાં. કપડાં કેવા છે? કપડાં તો છે પરંતુ સ્વચ્છ. બરાબર. કપડાં સ્વચ્છ, ચોખ્ખા, ક્લીન, નીટ એન્ડ ક્લીન. વિદ્યાર્થીઓ. એક હોય તો વિદ્યાર્થી થાય, પરંતુ વિદ્યાર્થીઓ. બરાબર. તો વિદ્યાર્થીઓ કેટલા છે? 5. બરાબર. જુઓ, મહેલ તો મોટો, મિત્ર મૂર્ખ, મધ મીઠું, ચા ગરમ, કપડાં સ્વચ્છ ને વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ તો 5. બરાબર. તો એ જે છે એ શું છે? એની વિશેષતા દર્શાવે. અહીંયા જે આપ્યા છે વર્ષ, એ એની વિશેષતા દર્શાવે છે. બરાબર. એમાં શું વિશેષ છે, એની શું ખૂબી છે, એની શું ખાસિયત છે, એ આપણને અહીંયા દર્શાવે છે. તો નામ પહેલાં આવતા અને નામના આકાર, રંગ, ગુણ, માપ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. બરાબર. ગ્રીન ડ્રેસ, પિંક શર્ટ. બરાબર છે. યલો શોર્ટ્સ, બ્લુ શોર્ટ્સ. બરાબર. થોડાક એક્ઝામ્પલ બોલ્યું તો બ્લુ શર્ટ, પિંક ડ્રેસ, પિંક સાડી. પછી એવા બધા ઘણા વર્ડ્સ છે જે એની વિશેષતા દર્શાવે છે, જેને શું કહેવાય? વિશેષણ કહેવાય. બરાબર. હવે છે વિભાગ આ. એમાં છે કૌંસમાંથી યોગ્ય વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો સસલું બ્લેન્ક પ્રાણી છે. સસલું બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા. સસલું ખાલી જગ્યા પ્રાણી છે. પ્રાણી એટલે કે એનિમલ, ને સસલું એટલે કે રેબિટ. તો સસલું બ્લેન્ક પ્રાણી છે. તો સસલું કેવું પ્રાણી છે? સસલું કેવું એનિમલ છે? કેવું પ્રાણી છે? બીકણ. બરાબર. સસલું બીકણ પ્રાણી છે. સસલું કેવું છે? બીકણ. સસલું કેવું પ્રાણી છે? બીકણ પ્રાણી છે. સસલું બીકણ પ્રાણી છે. પછી છે જીરાફની ડોક ખાલી જગ્યા હોય છે. જીરાફની ડોક ખાલી જગ્યા હોય છે. તો જીરાફની ડોક કેવી હોય છે? મોટામાં જુઓ બ્રેકેટમાં શું આવશે? મોટું, અંધારી, બીકણ, જમણો, લાંબી કે ડઝન. જીરાફની ડોક કેવી હોય છે? લાંબી હોય છે. બરાબર. જીરાફની ડોક કેવી હોય છે? લાંબી. જીરાફની ડોક લાંબી હોય છે. 3rd નંબર પર છે અમે ખાલી જગ્યા ટીવી ખરીદ્યું. અમે ખાલી જગ્યા ટીવી ખરીદ્યું. તો એમાં શું આવશે? અમે ટીવી તો ખરીદ્યું, પણ કેવું ખરીદ્યું?
મોટું. અમે મોટું ટીવી ખરીદ્યું. અમે મોટું ટીવી ખરીદ્યું. પછી 4 નંબર પર છે મારી મમ્મી ખાલી જગ્યા કેળા લાવી. મારી મમ્મી ખાલી જગ્યા કેળા લાવી. તો મારી મમ્મી કેળા લાવી. કેટલા કેળા લાવી? તો મારી મમ્મી ડઝન કેળા લાવી. બરાબર, એમાં શું આવશે? ડઝન. બરાબર, મારી મમ્મી ડઝન કેળા લાવી. 1 ડઝન એટલે કે બંચ. બરાબર, એમાં કેટલા હોય? ડઝન એટલે કે 12. બરાબર, 12 કેળા છે એટલે મારી મમ્મી ડઝન કેળા લાવી. પછી છે રીટાનો ખાલી જગ્યા હાથ દુખે છે. રીટાનો ખાલી જગ્યા હાથ દુખે છે. તો આમાંથી શું આવશે બ્રેકેટમાંથી? હા, બરાબર, શું આવશે? જમણો એટલે કે રાઈટ. તો રીટાનો જમણો હાથ દુખે છે. રીટાનો જમણો હાથ દુખે છે. 6 નંબર પર છે ખાલી જગ્યા રાત્રે અમે ભૂલા પડ્યા. ખાલી જગ્યા રાત્રે અમે ભૂલા પડ્યા. હવે એમાં એક જ બાકી છે એટલે હવે તો બધાને આવડી જશે. બરાબર, એમાં શું આવશે? ખાલી જગ્યા રાત્રે અમે ભૂલા પડ્યા. તો એમાં આવશે અંધારી. અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા. અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા. બરાબર, તો જુઓ બ્રેકેટમાં જે આપેલા વર્ડ્સ છે મોટું, અંધારી, બીકણ, જમણો, લાંબી અને ડઝન, એ બધું શું છે? વિશેષતા છે. બરાબર, સસલાની વિશેષતા છે કે બીકણ છે. જીરાફની ડોક એ એની વિશેષતા છે. બરાબર, એની ખૂબી છે કે એની ડોક જે છે એ કેવી હોય? ડોક એટલે કે નેક એ કેવું છે? લાંબુ હોય છે. પછી છે અમે ટીવી ખરીદ્યું. ટીવી ખરીદ્યું પણ કેવું ખરીદ્યું? મોટું ટીવી ખરીદ્યું. ટીવી તો છે પરંતુ મોટું છે, તો એની વિશેષતા છે. મારી મમ્મી કેળા લાવી. બરાબર, એમ કહે કે મારી મમ્મી કેળા લાવી, પણ કેટલા લાવી? ડઝન લાવી. મારી મમ્મી ડઝન કેળા લાવી. પછી છે રાત્રે અમે ભૂલા પડ્યા. એમ કહીએ પરંતુ કેવી રાત્રે? અંધારી રાત્રે. બરાબર, અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા. અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા. જુઓ એના આન્સર આ રહ્યા: બીકણ, લાંબી, મોટું, ડઝન, જમણો અને અંધારી. બરાબર, તો સસલું બીકણ પ્રાણી છે. સસલું બીકણ પ્રાણી છે. જીરાફની ડોક લાંબી. અહીંયા શું આવશે? લાંબી. જીરાફની ડોક લાંબી હોય છે. પછી છે 3 નંબર અમે ખાલી જગ્યા ટીવી ખરીદ્યું. અમે મોટું ટીવી ખરીદ્યું. અમે મોટું ટીવી ખરીદ્યું. અહીંયા શું આવશે? મોટું. 4 નંબર છે મારી મમ્મી ખાલી જગ્યા કેળા લાવી. તો અહીંયા શું આવશે? ડઝન. મારી મમ્મી ડઝન કેળા લાવી. અહીંયા શું લખવાનું? ડઝન. મારી મમ્મી ડઝન કેળા લાવી. યાદ રાખવાનું કે એમાં જામફળનો જ નહીં પરંતુ જમરૂખનો જ આવશે. બરાબર, આવશે ડઝન. પછી રીટાનો ખાલી જગ્યા હાથ દુખે છે. રીટાનો ખાલી જગ્યા હાથ દુખે છે. તો રીટાનો કયો હાથ? જમણો હાથ એટલે કે રાઈટ હેન્ડ. રીટાનો જમણો, અહીંયા જમણો લખવાનું, જમણો હાથ દુખે છે. જમણો એટલે કે રાઈટ હેન્ડ. બરાબર, રીટાનો રાઈટ હેન્ડ જમણો હાથ દુખે છે. 6 નંબર પછી રાત્રે અમે ભૂલા પડ્યા. તો એમાં શું આવશે? અંધારી. અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા. અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા. બરાબર, પછી છે જૂથમાં બંધબેસતો શબ્દ ન હોય તે શોધીને લખો. જે ફોર એક્ઝામ્પલ તમારે આપણે ઇંગ્લિશમાં આવે છે ને સર્કલ ધ ઓડ વન. તો આમાંથી જે ઓડ છે એમાંથી જે જુદું છે એને તમારે અહીંયા લખવાનું છે. બરાબર, તો જુઓ શું છે? તું, હું, હીરવા, અમે. તો અહીંયા શું જુદું પડે છે? હીરવા. બરાબર, અહીંયા હીરવા જુદું પડે છે. યાર તમારે સર્કલ નથી કરવાનું પરંતુ તમારે અહીંયા જે જગ્યા આપી છે, જે સ્પેસ આપી છે એમાં લખવાનું છે હીરવા. બરાબર, તો અહીંયા શું હશે? તું, હું અને અમે. હીરવા જે છે એ જુદું પડે છે એટલે હીરવા અહીંયા લખવાનું છે. કાકા, મામા, દાદા. કાકા, મામા, દાદા અને ગૌરી. તો આમાં શું જુદું પડે છે? ગૌરી. તો અહીંયા શું લખવાનું રહેશે? ગૌરી. બરાબર, પછી છે ઊંચો, કૂતરો, હાથી, સસલું. આ બધા એનિમલ્સ છે, પ્રાણી છે. એમાં ઊંચો જે છે એ જુદું પડે છે. તો અહીંયા શું લખવાનું? ઊંચો.
બરાબર. પછી છે ગુલાબ, ગુલાબી, મોગરો અને જુઈ. આ બધા ફ્લાવર્સ છે, પરંતુ ગુલાબી જે છે એ કલરનું નામ છે પિંક. બરાબર, ગુલાબી એટલે કે પિંક. તો એ જુદું છે એટલે અહીંયા તમારે શું લખવાનું? ગુલાબી. પછી છે સાકર, બરફી, પેંડા અને હલવો. તો બરફી, પેંડા અને હલવો એ શું છે? સ્વીટ છે, મીઠાઈ છે. બરાબર, સાકર જે છે એમાંથી જુદી પડે છે. બરફી, પેંડા અને હલવો કરતાં સાકર જુદી પડે છે. પછી છે ગણિત, શાસ્ત્ર, ઇતિહાસ અને ગુજરાતી. તો ગણિત, ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી, ગણિત એટલે કે મેથ્સ, ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી અને ગુજરાતી એટલે તો ગુજરાતી. એ બધા શું છે? સબ્જેક્ટ છે, વિષય છે. અને એમાંથી અલગ શું પડે છે? શાસ્ત્ર. બરાબર, શું શું અલગ પડે છે? શાસ્ત્ર. તો અહીંયા શું લખવાનું? શાસ્ત્ર. બરાબર, અહીંયા શું જુદું છે? સાકર. બરાબર, પછી અહીંયા શું જુદું છે? ગુલાબી કલર છે, અને આ બધા ફ્લાવર્સના નામ છે. ને અહીંયા શું જુદું પડે છે? ઊંચો. બરાબર, ઊંચો. બરાબર ને, સમજ પડી ને? સર્કલ દોડવાનું જેવું છે, પરંતુ તમારે સર્કલ નથી કરવાનું, પરંતુ અહીંયા જે સ્પેસ આપી છે, જે જગ્યા આપી છે તેમાં લખવાનું છે. બરાબર, તો શું છે? તો ફરી એક વખત જોઈ લઈએ. તું, હું, હીરવા, અમે. તો એમાંથી જુદું પડે છે હીરવા, તો હીરવા અહીંયા લખવાનું છે. પછી છે બરાબર, શું છે? તું, હું, હીરવા અને અમે. તો હીરવા જે છે એ જુદું છે, તો અહીંયા હીરવા લખવાનું છે. પછી છે કાકા, મામા, દાદા અને ગૌરી. તો કાકા, મામા અને દાદા, પરંતુ ગૌરી છે એ જુદું પડે છે, તો અહીંયા લખવાનું છે ગૌરી. ગૌરી અહીંયા લખવાનું છે. પછી છે ઊંચો, કૂતરો, હાથી, સસલું. આ બધા એનિમલ્સ છે, એટલે કે પ્રાણી છે. તો ઊંચું જુદું છે, તો ઊંચો અહીંયા લખવાનું છે. અહીંયા લખીશું ઊંચો. પછી ગુલાબ, ગુલાબી, મોગરો અને જુઈ. તો ગુલાબ એટલે કે રોઝ, મોગરો અને જુઈ એ શું છે? એ ફ્લાવરનું નામ છે, પરંતુ ગુલાબી છે એ કલરનું નામ છે, તો ગુલાબી અહીંયા લખવાનું રહેશે. પછી જે સાકર, બરફી, પેંડા અને હલવો એ બધું સ્વીટ છે, મીઠાઈ છે. તો સાકર જે છે એ આ ત્રણમાંથી જુદું પડે છે, તો અહીંયા સાકર લખવાનું. પછી જે ગણિત, શાસ્ત્ર, ઇતિહાસ અને ગુજરાતી. ગણિત, શાસ્ત્ર, ઇતિહાસ અને ગુજરાતી. તો ગણિત એટલે કે મેથ્સ, ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી અને ગુજરાતી એ બધા સબ્જેક્ટ છે. શાસ્ત્ર જે છે એ જુદું પડે છે, તો અહીંયા આગળ શું લખવાનું છે? શાસ્ત્ર લખવાનું રહેશે. ઓકે, તો અહીંયા આજે આપણું આ વિશેષણ એટલે કે એડજેક્ટિવ અહીંયા પૂરું થાય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.